નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો જાણો આજે કયા જિલ્લામાં છે વરસાદની આગાહી। તો હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે માહિતી મળી છે કે આજથી ફરી એકવાર મેઘમંડળના એંધાણો છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। તો આ ઉપરાંત રાજ્યમાં 11 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે, જેમાં ભાવનગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડવાની આગાહી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ભારત સરકારને મળ્યા 4 નવા નવરત્ન। તો કેન્દ્ર સરકારની નવરત્ન કંપનીઓની પ્રતિષ્ઠિત યાદીઓમાં 4 નવા નામ ઉમેરાયા છે, જેમાં સતલુજ જલ વિદ્યુત નિગમ લિમિટેડ, સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ અને NHPCનો સમાવેશ થાય છે। તો આ ઉપરાંત રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડને પણ નવરત્નનો દરજ્જો આપવામાં આવ્યો છે। તો આ સાથે જ હવે નવરત્ન કંપનીઓની યાદીમાં વધીને 25 થઈ ગઈ છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર, ગુજરાતમાં શિક્ષકોની ભરતી ઉપર મોટી અપડેટ મળી આવી છે। તો ગુજરાતમાં શિક્ષકોની ભરતી ઉપર મોટી અપડેટ સામે આવી છે, જેમાં 4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં 2000 માધ્યમિક અને 2000 જેટલા ઉચ્ચતર માધ્યમિકમાં ભરતી થશે। તો 12 સપ્ટેમ્બરથી લઈને 26 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે, તેમજ ઉમેદવારોએ આગામી 12/9/2024 થી લઈને તારીખ 26/9/2024 રોજ ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, વરસાદના બીજા રાઉન્ડ માટે રહેજો તૈયાર। તો રાજ્યમાં મેઘતાંડવ બંધ થયાના હજુ 4 દિવસ થયા છે, ત્યારે હવામાન વિભાગે ફરી એક વખત ભારેથી અતિભારે વરસાદની આગાહી આપી છે। ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 2 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે। તો જેના પગલે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ તેમજ યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો ઉપરાંત આગામી અઠવાડિયા માટે ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી આપી છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો LPG સિલિન્ડરના ભાવમાં થયો વધારો। જ્યાં દોસ્તો LPG સિલિન્ડરની નવી કિંમત ગઈકાલે જાહેર કરવામાં આવી છે, જેમાં દિલ્હીથી લઈને પટના અને અમદાવાદથી લઈને અગરતલા સુધી LPG ગેસ સિલિન્ડર મોંઘો થયો છે। તો 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો નોંધાયો છે। તો દિલ્હીમાં કોમર્શિયલ LPG સિલિન્ડરનો ભાવ 39 રૂપિયા વધીને 1691.50 રૂપિયા થયો છે, જે પહેલા 1652.50 રૂપિયા હતો। આ સાથે દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર પણ સામે આવ્યા છે। તો સરકારે ક્રૂડ ઓઇલ ઉપર વિન્ડફોલ ટેક્સ ઘટાડ્યો છે। જ્યાં દોસ્તો સરકારે ક્રૂડ ઓઇલ ઉપરની નિકાસ ઉપરનો વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કર્યો છે। તો તેની નિયમિત સમીક્ષા સરકારે વિન્ડફોલ ટેક્સમાં રૂપિયા 2100 પ્રતિ મેટ્રિક ટનથી ઘટાડીને રૂપિયા 1850 પ્રતિ મેટ્રિક ટન કર્યો છે। તો આ ફેરફાર ગઈકાલે એટલે કે 1 તારીખથી જ અમલમાં આવ્યો છે। તો અગાઉ 16 ઓગસ્ટના રોજથી સરકારે વિન્ડફોલ ટેક્સ 54.34% ઘટાડીને રૂપિયા 4600 પ્રતિ મેટ્રિક ટનથી રૂપિયા 2100 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન કર્યો છે। તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ફેક કોલ્સ અને મેસેજથી મળશે રાહત। જ્યાં દોસ્તો ટ્રાય એપ ફ્રોડ કોલ્સ અને SMS ને રોકવા માટે ગઈકાલથી નિયમોમાં ફેરફાર લાગુ કર્યા છે। તો ટ્રાય દ્વારા એ કંપનીઓમાં માર્ગદર્શિકા પણ જાહેર કરી હતી, જેમાં 30 સપ્ટેમ્બર સુધીમાં ટેલી માર્કેટિંગ કોલ્સ અને મેસેજિંગ અને ખાસ કરીને 140 મોબાઈલ નંબર સિરીઝથી શરૂ થતા કોલ્સને બ્લોકચેન અને આધારિત ડિસ્ટ્રીબ્યુટર અને લેઝર ટેકનોલોજી પ્લેટફોર્મ ઉપર શિફ્ટ કરવાના આદેશ અને નિર્દેશો આપવામાં આવ્યો હતો, જેથી આશા છે કે હવે લોકોને ફેક કોલ્સ અને મેસેજથી રાહત મળી શકે છે। તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, રાજ્યના અડધાથી વધુ જળાશયો હાઈ એલર્ટ ઉપર છે। જ્યાં દોસ્તો ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોમાં મુશળધાર વરસાદ પડ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી હતી। તો જેના કારણે રાજ્યના અડધાથી પણ વધારે જળાશયો ફૂલ થઈ ગયા છે, જેમને અત્યારે હાઈ એલર્ટ ઉપર રખાયા છે। તો રાજ્યમાં 206 જેટલા જળાશયોમાંથી 108 જળાશયોને હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે। તો 20 ડેમો પણ એવા છે જેમાં 50 થી લઈને 70% ભરાતા એલર્ટ અપાયું છે। તો સરદાર સરોવર ડેમમાં 85% વધુ જળ સંગ્રહ થયો છે।
ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। બાંગ્લાદેશમાં મોટી આફત, 59 જેટલા લોકોના મોત થયા છે, તો 54 લાખથી વધારે લોકો પ્રભાવિત પણ થયા છે। જ્યાં દોસ્તો વિનાશક પૂરના કારણે બાંગ્લાદેશ ડૂબી ગયું છે। તો પૂરના કારણે અત્યાર સુધીમાં મહિલાઓ અને બાળકો સહિતના 59 જેટલા લોકોના મોત થયા છે। તો બાંગ્લાદેશના ડેલ્ટા ક્ષેત્ર અને ઉપલા ભારતીય પ્રદેશોમાં ભારે વરસાદના કારણે લગભગ 54 લાખથી વધારે લોકો પૂરથી પ્રભાવિત થયા છે। તો હવામાન શાસ્ત્રીઓના મતે હવે દેશમાં વિનાશક પૂર માટે મુશળધાર વરસાદ, ગાંડીતુર બનેલી નદીઓ અને અલ નીનો અને ક્લાઇમેટ ચેન્જ પણ જવાબદાર છે। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। દક્ષિણ ભારતમાં પણ ભારે વરસાદથી ટ્રેક ઉપર પાણી ભરાતા 9 જેટલી ટ્રેનોને રૂટ ડાયવર્ટ કરાયા છે। જ્યાં દોસ્તો આંધ્રપ્રદેશના ઘણા બધા ભાગોમાં અતિભારે વરસાદના કારણે ઘણા બધા ભાગો પૂરની ગંભીર સ્થિતિ છે અને સામાન્ય જનજીવન પણ ખોરવાઈ ગયું છે। તો આ દરમિયાન અનેક રેલવે ટ્રેક ઉપર પાણી ભરાઈ ગયેલા હોવા જોવા મળ્યા છે। તો પાણી ભરાવાના કારણે દક્ષિણ મધ્ય રેલવેએ આજે 6 જેટલી ટ્રેનો રદ કરી છે। તો આ સિવાયની 9 ટ્રેનોના રૂટ પણ ડાયવર્ટ કરવામાં આવી છે। તો દક્ષિણ મધ્ય રેલવેએ આજે સવારે ટ્રેન કેન્સલ થવાની માહિતી આપી છે। તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। 48 જેટલી લો કોલેજે માન્યતા ન મેળવતા એલએલબીના વિદ્યાર્થીઓને ભારે હાલાકી। જ્યાં દોસ્તો રાજ્યમાં 48 જેટલી લો કોલેજે માન્યતા ન મેળવતા એલએલબી કરનારા વિદ્યાર્થીઓ હાલ વકીલાત નહીં કરી શકે। તો સામે આવેલી માહિતી અનુસાર કોલેજોમાં કાયદાની ડિગ્રી મેળવનારા 100 જેટલા વિદ્યાર્થીઓને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે હંગામી સનદ આપી નથી। તો દોસ્તો ઉલ્લેખનીય છે કે વિવિધ યુનિવર્સિટી સામે સંલગ્ન લો કોલેજોએ બીસીઆઈની કાયદેસરની માન્યતા મેળવવાની હોય છે। આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ઓગસ્ટ મહિનામાં જીએસટી કલેક્શનમાં 10%નો થયો વધારો। જ્યાં દોસ્તો રેવન્યુ રિપોર્ટ અનુસાર ઓગસ્ટ મહિનામાં છેલ્લા મહિનામાં જીએસટી કલેક્શન મજબૂત રહ્યું છે। તો રિપોર્ટ્સ અનુસાર ઓગસ્ટમાં જીએસટી કલેક્શન રૂપિયા 1,74,962 કરોડ હતું, એટલે કે સરકારને રૂપિયા 1.74 લાખ કરોડનું જીએસટી કલેક્શન મળ્યું છે। તો દોસ્તો જુલાઈ માસમાં 2024માં આ આંકડો 1,59,069 કરોડ રૂપિયા, એટલે કે 1.59 લાખ કરોડ રૂપિયા હતો। ત્યાર પછી દોસ્તો ઝડપથી આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો 3 નવા વંદે ભારતની ભેટ બાદ વધુ એક સારા સમાચાર। તો 3 નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ મળ્યા બાદ ભારતીય રેલવે તરફથી ટૂંક સમયમાં વધુ એક સારા સમાચાર સામે આવશે। તો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે વંદે સ્લીપર કોચનું નિર્માણ પણ પૂર્ણ થઈ ગયું છે। તો આગામી થોડા દિવસોમાં ફેક્ટરીમાંથી BEMLને દૂર કરવામાં આવશે। તો આ એક સંપૂર્ણ સ્લીપર વર્ઝન છે। તો આગામી 3 મહિનાની અંદર આ ટ્રેનનું સંચાલન પણ શરૂ થવાની શક્યતા છે। તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વિશ્વામિત્રી નદીમાં દબાણને લઈને દાખલ થઈ PIL। તો 13 સપ્ટેમ્બરે તેની થશે સુનાવણી। જ્યાં દોસ્તો વિશ્વામિત્રી નદીમાં ગેરકાયદેસર રિટેનિંગ વોલ બનાવવા મામલે ગુજરાત હાઈકોર્ટમાં PIL દાખલ કરવામાં આવી છે। તો PILમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના ઓથા હેઠળ ખાનગી કંપની દ્વારા સરકારી જમીનને પચાવી પાડવાનો ઉલ્લેખ છે। તો આ PLI મુદ્દે આગામી 13 સપ્ટેમ્બરના રોજ હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। તો રાજ્ય સરકાર સહિતના 10 જેટલા ઓથોરિટીને પક્ષકાર બનાવવામાં પણ આવ્યા છે। તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। રાજ્યભરના રેસિડન્ટ ડોક્ટરોની આજથી થશે હડતાલ શરૂ। જ્યાં દોસ્તો હાલમાં રાજ્ય સરકારે રેસિડન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાં 20% જેટલો વધારો કર્યો છે। તો જુનિયર્સ ડોક્ટર એસોસિએશનનું કહેવું છે કે પરિપત્ર અનુસાર તેમને દર 3 મહિને 40%નો વધારો મળવો જોઈએ। તો આરોગ્ય મંત્રી અને સરકારને રજૂઆત કરી ત્યારે 40% વધારાની ખાતરી આપી હતી। તો હવે 20% જ વધારો કર્યો છે। તો જેથી સ્ટાઇપેન્ડ મુદ્દે આજથી રાજ્યભરના રેસિડન્ટ ડોક્ટરો હડતાલ ઉપર ઉતરશે। તો માત્ર ઇમરજન્સી સેવાને શરૂ રહેશે। તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। અમેરિકામાં ભારતીય કંપનીને 800 કરોડ રૂપિયાનો દંડ। જ્યાં દોસ્તો અમેરિકાની 1 કોટી ભારતીય આઈટી કંપની સ્ટારલાઇટ ટીચ ઉપર લગભગ 800 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। તો આ ટેક કંપની ભારતીય બિઝનેસમેન અનિલ અગ્રવાલના વેદાંત ગ્રુપનો એક ભાગ છે, જે ઓપ્ટિક ફાઇબરમાં ડીલ કરે છે। જેના ઉપર એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે કંપની પાસે ગેરકાયદેસર રીતે ઇટાલીની કંપની પ્રેસ્પિયમના ટ્રેડ સિક્રેટો છે। તો કોર્ટે કહ્યું કે કંપનીએ વેપાર સંબંધિત અધિકારીઓનું ઉલ્લંઘન કર્યું છે। તો હવે સ્ટારલાઇટ આ આદેશોનો સુપ્રીમ કોર્ટમાં પડકારશે।
તો દોસ્તો ત્યાર પછી ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈકાલથી ઘણા બધા નિયમો બદલાયા છે, જેના ઉપર વાત કરવામાં આવે તો ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો નોંધાયો છે. બીજું છે ફ્રોડ કોલ્સ અને મેસેજ ઉપર TRIA દ્વારા એટલે કે ટ્રાય દ્વારા લગામ લગાવવામાં આવશે. તો ત્યારબાદ HDFC, IDFC અને રૂપેના ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ ફેરફાર થયો છે. તો આધાર કાર્ડને અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર છે. તો આ સિવાય ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી લો ક્વોલિટીની એપ પણ દૂર થશે. તો આ સિવાય GST રિટર્ન માટે બેંક એકાઉન્ટ જરૂરી રહેશે. તો ત્યારબાદ DA માં પણ વધારો થઈ શકે છે.